આપણે ખબર પડી સાહેબ કે તપોવન સંસ્કૃત પાઠશાળા કે જેમાં પરમ પૂજ્ય યુગ પ્રધાન સમાચાર્ય ભગવાન પન્નાજી ભગવાન શ્રી ચંદ્રશેખર વિજયજી મહાત્મા ગુરુદેવ અને ગુરુદેવના પડખા સેવીને કેવા સરસ મજાના ભાવોના વૃદ્ધિ કર્યા હતા, ભાવોને ભર્યા હતા. 3 વર્ષ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો હોય અને સરસ મજાના ગુરુ ભગવાનના ચરણ સેવ્યા હોય ત્યારે આવી કૃપા પ્રાપ્ત થાય. ઉત્સાહમાં ન કોઈ મુહૂર્ત, ઉત્સાહ હે જ મુહૂર્ત. પોતાના સ્વયંમાં જાગેલો ઉત્સાહ એ મુહૂર્તના કક્ષામાં પહોંચે, કલશ ચડે સોનાના શિખર ઉપર. તે અનિકેત કંઈક વધારે અને સરસ મજાના ભાવોને તે કંઈક કહેવા માંગે છે. હું એની વિનંતી કરીશ. કહેવાય ને કે પરમાત્માનો સંકેત મળ્યો અને અંતરનો ભાવ અને તમારા બધાનો માહોલ જોઈને મારી બેનની વીરાએ મારો હાથ પકડીને આદેશ્વર દાદાએ મને ઝાલી લીધો. બસ આપ સર્વેને એક જ નમ્ર અપીલ, ઘરે જઈને બધા દેરાસર જજો અને મારા વતી સાંજે એક ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ. બસ આની નોકરવાળી ગણજો અને મને એવા આશીર્વાદ આપો કે જલ્દીમાં જલ્દી આ કર્મોથી મુક્ત બનીને મોક્ષ શિવનગરમાં પહોંચું અને આપ બધાને પણ જલ્દીમાં જલ્દી લઈ જાઉં એવા મને જલ્દીમાં એવા આશીર્વાદ આપો. ખાનપુર સંઘ, મારું કુટુંબ, કાકા પરિવાર, મામા પરિવાર, માસી, ફોઈ, બધાને એટલા બધા પ્રેમ ને એટલો બધો મામા મોસાળ પક્ષે તો શું આમ બસ મને એવા આશીર્વાદ આપજો જલ્દીમાં જલ્દી પરમ પદને પામીને મોક્ષને પામું. અને અત્યાર સુધીમાં લગભગ કેટલાય બધાને બહુ ઊંચા અવાજે વાતો કરી છે, ક્રોધ કર્યો છે, માર્યું પણ હશે, બહુ પજવ્યા પણ હશે. શ્રી શંકર સંઘને, સકળ જીવ રાશિને, સમસ્ત 14 લોકમાં રહેલા સમસ્ત જીવ રાશિને એટલો બધો દુભવ્યો છે કે જેની કોઈ હદ સીમા નથી. બસ એ બધાનું દુઃખ આપતો તો અને પરમાત્મા કે હવે ક્યાં સુધી. બસ બધાનો આ ગુરુ ભગવાન તો બેઠા છે ને, બસ બધાનો એક જ અવાજ હતો, ચાલ્યા જા વીરા, આવી જા, હજી ક્યાં સુધી વાત છે. બસ આ ગુરુ ભગવંતોને એવા આશીર્વાદ પડી ગયા અને પરમાત્માએ ખેંચી લીધો. બસ હવે તો પામવું છે પરમની પદ, બસ હવે તો પામવું છે પરમની પદ. સકળ સંઘને, સકળ જીવ રાશિને મારા અંતઃકરણ મિચ્છામિ દુક્કડમ. એક મનોરથ એવો છે જે મનનો લેવો છે. એક મનોરથ એવો છે જે મનનો લેવો છે. ગંજતી માતાજીની કુખમાં પ્રભુએ જન્મ લીધો તો અદ્ભુત એવા જીવ શાસનને વંદન અદ્ભુત એવા જીવ શાસનને જીવ શાસનને વંદન, પ્રભુ શાસનને વંદન. અમને જરૂર નથી. સમજાવી રહ્યા
खाना उठाना तक दे जीवन करो असो तक बाज में कर सोच बदल कर बात कर दो अनब तो उधर का जो मतलब दोनों तुम जाए सुनेंगे जा सुनेंगे तो समझ जाने ए मां ये मगर बगल का तो जावे तो बंद करना पड़े भागम ढांगना एक लोग में थोड़ा 4 लोग विद्या कर बनो जाना वो सेरामी नगर सोचा करो मत यार इंद्र भी सोचो करे सब जम तुम दे सम्मा मन जो मामा सुबह समझने पे नंद मामा दे सब हम जब पकड़ दो सब धंधे वास में मन दानी नंद मामा मंदे मन नाम दे सुन दो एवं मैं तो जो समझ तो संदो इतिया मंदिर में लोग तो बताओ समझ दो तो सुन आचरण बात सागर में सुन दो छानी कमा करो त्या कारण संधी सवन वसई पव्या छानी कमा करो नंदामी भगवान शुद्धावसये तहते छानी क्षमतेन विचार कारण संधी भगवान मुपत्ती पडिलो पडिले गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद संयम ना दो आशीर्वाद संयम ना दो आशीर्वाद 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 संयम ना दो आशीर्वाद मुक्ति ना आशीर्वाद मुक्ति ना आशीर्वाद एक आवो प्रसंग જોવા મળતો હોય અચાનક દીક્ષા લેતા તૈયાર થાય અને પેલા ઊભા થવા તૈયાર થાય આવો પ્રસંગ જોવાનો ફરી પાછો ન મળે માટે બધા શાંતિથી જોજો છામી ખમા સુંદરનામી સ્વારી ભગવાન સમસરે સુસમ સમયકા અરંદી પવત્તે હા देवंदाव નિતાર વાગલે वासनिक केव कर देवंदावे वंदावे इच्छा इच्छा कारण संधी भगवान चैत्य वंदन करू करे इच्छा दबा पकड़ी जेना करजो सकाळ कुशळवाली पुष्कळावत मे गो दोरी तसे निर्वाण कल्पवृक्ष भगवान भाव जलंदी पद सर्व संपत्ती येतो स्वभावतु सततम वा श्रेयसे शांतिनाथ श्रेयसे पार्श्वनाथ ओम नमो पार्श्वनाथाय विश्वचिंतामणि तेरिं दणे नगरुच्या पद्मादेवी तैसे शांती तुष्टी महापुती तुष्टिगीते विधायने ओम ह्रीं द्विव्यालगताले सर्वाधिराती नाथेने जयाजिता क्या विजय क्या पराजित निसंपाले गगेते विद्यादेवी विरंचित ओमस्य उसाय नमः तत्र त्रैलोक्यनाथ दातुं नाथ पूर्वमेवंचितं नाथ जंकिंची नामते तम सखे पहली मनस्तलो जाईं जिनिबिंबाईं ताईं सवाई वंदामि थोड़ा मैं तो अजन मानन पर जाओ 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 तो लोग अब तो लोग मगर सामने बोलते नमाज नमाज से मना करता है और यार उनका सदा भी तो छोड़ देना नाम से नाम था उद्धार मत मत समझ में गया मगर दिन हम तो गान मत नमो जिना संपत नानी पर्यंत जो करेगा समझ बोला सब बात करेगा तो बोला तो अन्ना था उसका से जो मामले में जाए सुने ना जा सुने समझ नहीं ए मां के लोग बंद कर पड़े एक नौकर तो संभळजो एक नौकर तो समझो पाणवसरामी नमोरियंताणाम् ओमितिमन्ताय च ननसनन्त सनत्तानन्त सदा गगनदृश्य आश्रियते श्रियाते भवतो भवतो जिनापान्तो उखार वंदे वडा गुंजम बरवदे दमाइन नमः मत बड़ा बड़ा विद्यम सनद तोड़ के माने पौड़ी मोह जाला स जाई को बना कल्याण को कलता सदा खोद देव दैवम नाय सोने किन्ना लोग जद बड़ी नमोट समझ बताओ सो सब वंदे तो फोन तो करो तो बड़ा बड़ा न तो विद्या न्याय जे जन बड़ा मत तो संसद का सुन मत मत अच्छा सुमेंगा जा सुमेंगा सब दिन जाने ए माई मगर तो हम को नमन की आगम थाने मननम जानना एक नौकर तो समझो पाणवसरामी विलयना निरता जिन शासन वने करता ऋतमिह समित कृतेषु शासन देवता भवता समस्त व्यावच संजीवन समाधान कर वसम अनो तो समझो पाणवसरामी एक नौकर पत्ता नमोरियंताण नमोरत्या ओमिति नमो भगवोरियंत सिद्धाय योजाय वर संवता ओम गंगा धम्मति सपवनत्रा सपणव नमोत भगवै स्वदेव्याय सूर्याय शिवसंति देवयानं शिवपर्ण देवयानं च इंदा गणितमनेरिय वरुण वाव कुबेरे ताणा पंपोना बुद्धि दशनमव्य सुनि ताणपालाणं सोम यम वरुण वेस्तवण वासवाणं तहेव पंचन्नं सह लोकपालयाणं सुयाय गहणाय नवनं
सहान्तस्सहस्रं मध्यमे देवधर्मनुष्ठानां सिद्धिमविघ्नं गतो विनायि नवकारो धन्यो जय विनायक चतुर्हंतो वयं भवानी लोकाय सर्वति चक्रितो बोधकतो नंदा रानी जय यमनि मंदिर यादव समंतो चता भवे भवतु वचनम लोकातो गमन समंतो बोल समंतो कोन बलंगोना सारा मन सकरण के प्रधान हो जय नाम जय दी शासन पढ़ो राजो को वर्णन करतो वर्णन संपन्न इच्छामि वाहनो वंदियम अन्य सरण में करने से हो कायम काय समासम खनिज बबल को रगंद जपतावे जबली चंद्रे माने उदय को समाज को जनारे लेकिन लेवन को रगंद को हा मनवा सकल जन बनना आसन को बहुत बड़े को पान उतरानी हां मत मांग छानी के मानो से अंदानी नमस्कार भगवान राम समस्त संदेश સાંભળો બે હાથ જોડીને વચ્ચે આંગળી ચાર આંગળી બે આંગળી ઊંચી બે ઉપર બે નીચે આ અવસર એવો છે સાહેબ બે વખત જલ્દી વિશે સાંભળવા મળે નમોર્યંતાણ નમો દુર્ગાણમ નમો આયુર્યાણમ નમો યજાયાણમ નમો સર્વાણમ એતો પંચમુખારો સર્વપાવનાત્મ મંગળાં ચ સર્વેજ્યં પરમંગલમ નાણં પંચવિભન્નતં પંચાભિલેનં સેનાન વૈનાન મનોગતનાં દેવાનાં તથા દત્તારી નાણ તપતિતિ નૌતિ સંકિનાં ભવતિ ઈલો પુનઃ તત્તં ભવત ભવાય નાણં પંચવિભન્નતં પંચાભિલેનં પહેલા દીક્ષાથી મંગલ ક્રિયા પ્રારંભ થાય અને ત્યાર પછી વેશ પછીથી આવે કેવો અદ્ભુત આ નયન નજારો હશે સરસ મજાના ભાવ દ્વારા બતાવશે चिंटू वास्ते વિરતી ધર્મન વેશ પ્યારો પ્યારો લાગે રે વિરતી ધર્મન વેશ પ્યારો પ્યારો લાગે રે અરે સંસારીનો સંગ આરો આરો લાગે રે સંસાર ભાઈ બધાની આરો આરો લાગે વિરતી ધર્મન વેશ પ્યારો પ્યારો લાગે રે વિરતી ધર્મન વેશ પ્યારો પ્યારો લાગે રે અરે સંસારીનો સંગ આરો આરો લાગે રે પરિવાર સિવાયના બધા બાકી જાય
तरस को मेरी अखियां तरस वो है नाम तेरा वो है नाम तेरा वो है नाम तेरा ये आंखों में है नाम तेरा वो है नाम तेरा वो मेरा दिल गया गया वो मेरा दिल गया गया वो मेरा दिल गया गया મને પિતા એમ કહેવા આવ્યા કે આ સ્ત્રીએ સ્થિરતા જે જાળવી છે ને મને પ્રશ્ન હતો કે એમને કહેવું પડશે કે સ્થિરતા જાળવી છે જાળવી રાખશે તમે સ્થિરતા જાળવો છો ને જ્યારે એક દીકરીની વિદાય હોય અને સ્વયં કંઈક મનોરથ જાગે દીકરો વિદાય થાય ગઈકાલે વાયનો કર્યો હશે વિદાય લીધી હશે વર્ષીદાનનો વરઘોડો ચડ્યો હશે કંકોટી લખાઈ હશે ગુરુ ભગવાનની પાસે વિનંતી કરી હશે પહેલા સ્વયંનો ભાવ જાગે અને ગુરુ ભગવાનની પાસે આશીર્વાદ માંગે ગુરુદેવ મને ભાવ જાગ્યા છે જ્યારે આપણામાં કોઈક વિચાર સારો જાગે તો શુભ સંકલ્પમાં એને બાંધી લેવાનો આપણને એક માર્ગ મળે અને માર્ગ અહીંયા મળ્યો છે શ્રી સંઘે જે કરુણા વરસાવી છે શ્રી સંઘે જે અદ્ભુત ભાવોની વૃદ્ધિ કરી છે તો પિતા એમ કહે છે સૈનિકભાઈ કે દીકરા અને દીકરીની વિદાય આપણે જે પ્રગટ કર્યો અમે બાકી રહેલા જે આત્માઓ છે પરિવારમાં એમને પણ એવા શુભ ભાવ પ્રગટ કરજો કે અમે પણ જલ્દીમાં જલ્દી સંસારનો ત્યાગ કરીને ગુરુ ભગવાનની નિષ્ઠામાં ચાલ્યા જઈએ સાહેબ શું અદ્ભુત ભાવ है हाजी आओ मेरी सखियों मुझे ऐसा सजा दो ऐसा सजा के मुझे मेहंदी लगा दो मुझे महावीर की दुल्हन बना दो मेरी सखियों मुझे ऐसा सजा दो ऐसा सजा के मुझे मेहंदी लगा दो મારા હાથમાં મહેંદી લગાવો મને એવી તૈયાર કરો સ્વાધ્યાયનો આભૂષણ મારા હૃદય ઉપર ચડે વિનયનો ગુણ મારા શરીર ઉપર ચડે કેમ મુझे महावीर की दुल्हन बना दो मुझे महावीर की दुल्हन बना दो मुझे महावीर અહીંયા આશીર્વાદ માતાના ચરણોમાં પડે અને સક્ષમ રીતે હસતા હસતા માતા પુત્રને એવી વિદાય આપે ભદ્રા શેઠાણીએ જ્યારે અર્પણ કર્યો હશે એ પ્રસંગ યાદ આવી જાય અને માટે જોગી હોય આ પ્રસંગે જોગી 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 जोगी आया रे तेरो मंदिर में जोगी आया ओ आया रे तेरो मंदिर में जोगी आया जोगी आया रे देखो नगरी में जोगी आया नगर में जोगी आया बात कोई समझ न
એક જોગી ચાલવા માતા પિતા અમે લૂંટી લેતા નથી, જબરદસ્તી દીક્ષા આપી દેતા નથી. આજે એવું બને કે માતા પિતા ના પાડતા હોય, બહુ સમજાવવા છતાં એવો આખરો મોહ હોય, ન છૂટતો હોય તો દીક્ષા આપી પણ દઈએ, પણ મેજોરિટી લગભગ દરેક માતા પિતા સંમતિપૂર્વક આ પ્રમાણે પુત્ર કે પુત્રી અર્પણ કરતા હોય છે. આજે એ વિધિક્રમ પ્રમાણે એ માતા પિતા અમને ઓઘો આપશે, અમે વિનંતી કરશે, ભગવંત અમારા પુત્રને અમારી પુત્રીને આ રજોહરણ આપ અર્પણ કરો, આપ ચારિત્ર એને આપો, એને મુંડન કરો વગેરે. એ પોતાની ભાવના અમારી સામે અભિવ્યક્ત કરવા સાથે અમને ઓઘો આપશે અને પછી એ ઓઘો અમે એ દીક્ષાર્થીને આપીશું. આ શાસ્ત્રીય પ્રણયિકા પ્રમાણે અત્યારે ગતિવિધિ થઈ રહી છે. માતા પિતા ઓઘો અર્પણ કરી રહ્યા છે ગુરુ ભગવતને, ત્યાર પછી અમે એમને ઓઘો આપીશું. સમય હવે બહુ નજીકનો જ છે, માટે ખૂબ શાંતિથી પ્રસંગ નિહાળજો. હા માતા પિતા ઊંચો ઓઢો તે મારા આશીનો રે, ઊંચો જોઈને કંદ બોલા. ઊંચો ઓઢો તે મારા આશીનો રે. સાધનાનીનો નિયોગાત યથોદિતસ્ય એવ સાધ્વેતિ. અનંત કલ્યાણમાં કરનારા ચરમ તીર્થવતી પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી 900 વર્ષે થયેલા ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ માત્ર બે જ શબ્દોની અંદર, બે વાક્યોની અંદર દીક્ષાનો અર્થ કરી દીધો છે. આ શ્લોકના પહેલા ચરણની અંદર કે દીક્ષા શું છે. શબ્દ અને ક્ષા ધાતુ ઉપરથી અરે ક્ષી શબ્દ બન્યો છે. દાદીયતે ક્ષાક્ષીયતે. દીક્ષાનો એકદમ શોર્ટની અંદર અર્થ આપવાનો છે. શ્રેયો દાનાત. સાધુ શું કરે છે? શ્રેયનું દાન કરે છે. દીક્ષા લેવાના ભાવ જાગૃત થાય છે એ ઘડીથી મુમુક્ષુ શ્રેયનું દાન કરતો જાય છે. ગઈકાલે વર્ષદાન આપ્યું, આજે 14 રાજલોકના જીવોને અભયદાન આપશે. એ પહેલા અહીંયા આગળ નંદીની ક્રિયા થઈ અને એ નંદીની પરમ પવિત્ર ક્રિયા અને એ વખતે એક બેનડીએ એવા પ્રકારના ભાવો
પોતાના પરિવાર માટે જાગૃત કર્યા હશે એના હૈયાની અંદર એવા ઉછળતા ભાવો હશે, ક્યારે મારો વીરો મારા પંથે આવે, ક્યારે મારા મમ્મી પપ્પા મારા પંથે આવે, ક્યારે મારી નાની બેનડી મારા પંથે આવે. આવા ભાવો કઈ આજના મંગલ ક્ષણે એ બેને મુમુક્ષુ નિયતિ કુમારીએ એક ક્ષણે એવા ભાવોનો ઉછાળો એના હૈયામાં આવ્યો હશે. આનું નામ છે શ્રેયનું દાન. ખાલી શ્રમણ ધર્મ સર્વવીરતી ધર્મના હૈયાની અંદર જ્યારે એવા ભાવો પ્રગટે છે ત્યારથી માંડી 14 રાજ લોકોના જીવનનું કલ્યાણ શરૂ થઈ જાય છે. શ્રેયનું દાન અને એવા ભાવો એનું પરિણામ અહીંયા આગળ જ આપણને જોવા મળે છે. ક્વચિત બનતી એવી આ ઘટના 400 જેટલી દીક્ષાઓ આ વર્ષની અંદર લગભગ થઈ રહી છે. અને એવા સમયની અંદર રિકેન એક વર્ષોથી પરિચયની અંદર છે, અત્યંત જેને કહેવાય કે યુવાવસ્થાની અંદર રહીને પણ પોતાની જાતને આ સંસારની અંદર જેણે દેવગુરુ ધર્મના મહિમાથી જાળવી ભયંકર વાવાઝોડું તમારા જીવનમાં છે. અહીં બેઠેલા લગભગ મોટા ભાગના પાપના રસ્તે ચડેલા છો. 90% લોકોના જીવનની અંદર આખી ગાડી એ લોકોના ખરાબે ચડેલી છે. અને એવા સમયની અંદર ભર યૌવન વયની અંદર જ્યારે સર્વવીરતી ધર્મના માર્ગે આ લોકો આવે છે એ તો બે પોતાના આત્માનું કલ્યાણ કરી જવાના. પણ અહીં બેઠેલા તમામને મારે કહેવું છે કે ટીવીનું એક ભયંકર જે વાવાઝોડું તમારા જીવનમાં ત્રાટક્યું છે. હવે આવ્યો છે મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક. એના ઉપર તમારા દીકરા દીકરીઓના જીવન જ્યારે બરબાદ થઈ રહ્યા છે. મા બાપો બધું જાણે છે પણ મા બાપ પોતે જ સડેલા છે કે એ લોકો કશું કહી શકે એમ નથી. કમસે કમ આજના પ્રસંગની અંદર આવેલા તમામને મારે એટલું જ કહેવું છે કે પોતાના જીવનને થોડું ઘણું ઉચકે. અનંત કાળે ન મળે એવો મનુષ્યનો ભાવ મળ્યો છે અને તમે લોકો બરબાદ કરી તમારા જીવનને પાપો ભરી અને દુર્ગતિનું રિઝર્વેશન કરાવી રહ્યા છો. આટલું જ મારે કહેવું છે. શ્રેયો દાનાર, દાનો અર્થ કર્યો છે શ્રેયનું દાન આપે. સ્વયં સાધુપણું જ એવું છે કે પાળતા 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 આ વેશની એક એવી તાકાત છે કે હજારો લોકોનું એમને વગર દેશના એ કલ્યાણ થઈ જાય. એવી તાકાત શ્રમણ ધર્મની પ્રત્યેક ક્રિયાની અંદર પડેલી. શ્રેયો દાનાત અશિવ ક્ષપણાત. શું કરશે રિકેનભાઈને નિયતિ? આવતીકાલથી નહીં, આ ક્ષણે ઓગો આવશે એ ક્ષણેથી એ પોતે પોતાના અંદરના અશિવો જે પડેલા છે, અનંત કાળના કર્મો આત્મા ઉપર ચોટેલા છે, એનો ભૂક્કો બોલાવવાનું કામ એ લોકો રજોહરણ હાથમાં આવતાની સાથે, કરેમી બનતે ઉચરતાની સાથે એ લોકો શ્રેયનું દાન કરતા થઈ જશે અને પોતાના આત્માના અંદર પડેલા અશિવોનું સફળ કરતા થઈ જશે. આવો અર્થ ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ આ શ્લોકની અંદર આપ્યો છે. બંને પુણ્યાત્માઓ જ્યારથી રજોહરણ આવે ત્યારથી અને શુદ્ધ ચારિત્ર ધર્મની આરાધના પોતાના જીવનની અંદર કરે. પૂજ્યપાદ સાગરજી મહારાજ જે વર્તમાન વિશ્વનું એક જબરજસ્ત કોટીનું મહાઆશ્ચર્ય જેને કહેવાય એવા મહાપુરુષના સમુદાયની અંદર આ બંને પુણ્યાત્માઓ જ્યારે જાય છે એમના સંયમ જીવનને વધુને વધુ ઉચકે એવો સકળ સંઘ આ ક્ષણે એમને આશીર્વાદ બધા આપે. એવી શુભકામના સાથે ચાલો. માતા પોતે સિંહની માફક નીકળ્યા છે અને સિંહની માફક ચારિત્ર પાડે એવા મનોભાવ અદ્ભુત રીતે હૃદયના ભાવ વરસી રહ્યા છે. આ એ જ માતા છે. આવી માં ક્યારેક જ મળતી હોય છે. દીકરો અચાનક દીક્ષાની વાત કરે અને માં નાચી ઉઠે. પૂર્વક કરી છે દીકરાને આવી જ રજા આપે છે. માં હો તો આવી. આ સભાની અંદર નહીં, સમગ્ર ચીન શાસનની અંદર જો ધન્યવાદને કોઈ પાત્ર હોય તો એ છે શ્રેણિકભાઈ અને એમની શ્રાવિકા છે કે પોતાના અત્યંત લાડકવાળા દીકરાને એક ક્ષણની અંદર ભગવાનના શાસનને સમર્પિત કરે છે. આવા પ્રસંગે હૃદયને અત્યંત સંવેદનશીલ બનાવજો અને જીવનમાંથી કોઈને કોઈ પાપનો પરિત્યાગ કરીને આ સભામાંથી ઉઠશો
તો આજની જોયેલી દીક્ષા સફળ છે. ચાલો હવે આવી જાઓ. એક બકરા 56 ને 5 इच्छामि कमासमणो वन्दियो इचकारी भगवान मम मुंडावे मी इच्छामि कमासमणो वन्दियो जावणिया निशियाय मतेनुंदावे इच्छा कारण संदिश भगवान मम पव्वावेह इच्छा कारण संदिश भगवान पसाय करी मम वेशम समप्यः મારું મુંડન કરો, મને પ્રવચ્ય આપો, મને પ્રભુનો વેશ સમર્પણ કરો. 3 આદેશ ગુરુ ભગવંતની પાસે માંગ્યા છે. પ્રભુજી માગું તારી ગુરુજી માગું તારી સ્વાધ્યાયનું ભરેલું જણાવશે, વિનયનું ભરેલું જણાવશે, સરસ મજાનો જ્ઞાનાર્જનનું ભરેલું જણાવશે. તે પહેલા આ દ્રવ્યરૂપી અલંકારોનો ત્યાગ કરશે અને અહીંયા ગાડી અલંકારોની ત્યાગની મુદ્રા. રાજમહેલ ને રાજમહેલ
મોટાઈ મોહ માયાના મમતા મોટાઈ મોહ માયાના બંધન સગડા ટળજો રે મન વેશ શ્રમણનો મળજો રે મન વેશ શ્રમણનો મળજો રે મમતા મોટાઈ મોહ માયાના બંધન સગડા ટળજો રે મન વેશ શ્રવણનું મળજો રે મન વેશ શ્રમણનો મળજો રે પહોરની સાધના ખજે વહેલી પરોઢે હું જાગું આઠ પહોરની સાધના ખજે વહેલી પરોઢે હું જાગું શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માંગું આંખ ઈરા સમીતે ઢળજો રે આંખ ઈરા સમીતે ઢળજો રે મન વેશ શ્રમણનો મળજો રે મન વેશ શ્રમણનો મળજો રે સૂત્ર અર્થને સ્વાધ્યાય સાધી સૂત્ર અર્થને સ્વાધ્યાય સાધી શાસ્ત્રો સગડા વાંચું જીનવાણીનું પરમ રહસ્ય પામીને અંતર્યાચું અજ્ઞાન બધું મૂંજ ટળજો રે અજ્ઞાન બધું મૂંજ ટળજો રે મન વેશ શ્રમણનો મળજો રે મન વેશ શ્રમણનો મળજો રે
રસ હોય નવી રે ઘર ઘર ગોચરી ભમવું ગામો ગામ વિહરતા રહેવું કષ્ટ અવિરત ખમવું મારા કર્મો નિર્જરી જાજો રે મારા પાપ પુરાણા બળજો રે મન વેશ શ્રમણનો મળજો રે મન વેશ શ્રમણનો મળજો રે પંચ મહાવ્રત પાલન કરવું પંચ મહાવ્રત પાલન કરવું નિર્દોષને નિષ્કલંક સમતામાં લયલીન રહેવું સમતામાં લયલીન રહેવું સરખા રાયને રંગ મારો સાદ પ્રભુ સાંભળજો રે મારો સાદ પ્રભુ સાંભળજો રે મને વેશ શ્રમણનો મળજો રે મને વેશ શ્રમણનો મળજો રે આજીવન અણિશુદ્ધ રહીને આજીવન અણિશુદ્ધ રહીને પામું અંતિમ મંગલ સાધી સમાધિ પરલોક પંથે આતમ રહે ગયા ત્રણ જ ઘી બાકી છે લગભગ ત્રણ જ ઘી બાકી છે સાહેબ ત્રણ ઉપકરણ બાકી છે ને એટલે નૌકાવાળી સાથે 3 નૌકાવાળી પછી માત્ર 2 1,08,108 1,11,111 રૂપિયા 1,21,121 રૂપિયા 1,21,121 રૂપિયા અજબ ધૂન અરહમની લાગી છે અજબ ધૂન અરહમની લાગી છે जब धुन अरहमनी लागी छे जब धुन अरहमनी लागी અરહમ 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 1,21,121 બરાબર ને 1,21,121 રૂપિયા 1,21,121 રૂપિયા 25 કરો 1,21,121 રૂપિયા એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા 3 વાર જાય છે આપું છું આદેશ 1,00,000
21,121 રૂપિયા, પોણા 3 વાર, 1,21,121 રૂપિયા 3 વાર. બોલો બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય. શાહ જયંતીલાલ ગોકળદાસ સુરત. શાહ જયંતીલાલ ગોકળદાસ સુરત. કદાર જોવું. હરબ ધૂન અરહમની લાગી છે, અજબ ધૂન અરહમની લાગી. અરહમ 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 અને હવે માત્ર 2 જ એક અને એકની ઉપર એક ફ્રી બાજુ. સુપડીને પૂજની, સુપડીને પૂજી કહેવાય નાનું ઉપકરણ પણ જૈનાનું અદ્ભુત સાધન. આપણે બધા ઘરે હીરા માણેક બધી બધું વીરીએ. મારી સદભાવનાઓ ફળજો રે, મારી સદભાવનાઓ ફળજો રે, મારો સાદ પ્રભુ સાંભળજો રે, મને વેશ શ્રમણનો મળજો રે, મને વેશ પરમનો મળજો રે, મને વેશ શ્રમણનો મળજો રે. મને વેશ શ્રમણનો મળજો રે. મને વેશ પરમનો મળજો રે, મને વેશ શ્રમણનો